નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ સમીર. સ્વાગત છે તમારું. ઘણા લોકોને તમારામાંથી મૂંઝવણ છે. કમેન્ટમાં મને ઘણાએ કહ્યું છે કે સર ઇંગ્લિશમાં આ બધા શબ્દોનો ઉપયોગ શીખવાડો, જેમ કે એવરીવન ક્યારે વપરાય, એવરીબડી કઈ રીતે વાપરવું, એવરીવેર આ વાપરતા નથી આવડતું, બોલચાલમાં એનીવન, એનીબડી, એનીવેર આ બધા શબ્દો કઈ રીતે વાપરવા. જો એ તમારે શીખવું હોય ને તો આજનો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો આ વિડીયો પૂરો ચોક્કસથી જોવાનો છે. મિત્રો આજે ઇંગ્લિશ શીખવાનો આ 34મો ભાગ છે. આગળના 33 ભાગ ક્યાંથી જોવા, લિંક નીચે આપેલી છે. તો સૌથી પહેલાં હું તમને જેમ કે કાયમ કહું છું, ઇંગ્લિશ છે ને તમારે બોલવું પડશે, જોડે જોડે લખવું પડશે. નહીં આવડે ટેન્શન નહીં લેવાની. ઘણીવાર ભૂલ પડે છે, ભાષા છે, ભૂલ પડે, પણ વાક્યો અને શબ્દો બોલીને પ્રેક્ટિસ કરો. કોઈ પણ હશે એનું ટેન્શન ના લો, પ્રેક્ટિસ કરો, ચોક્કસથી આવડશે. તો સૌથી પહેલાં આજે જે શબ્દો આપણે શીખવાના છીએ, પહેલો શબ્દ છે એવરીવન. કયો શબ્દ છે? એવરીવન. જો બધા જ ઉચ્ચાર અહીંયા એકવાર તમારે લખવા હોય તો લખી લેશો. આને આપણે કહીશું એવરીવન, આને કહીશું એવરી બડી, અને બોડી નહીં વાંચતા, એવરી બડી વાંચીશું. એવરી વેર અને એવરી વેર વાંચીશું. અને એની વન, એની બડી, એનીવેર અને નો વન આ બધા ઉચ્ચાર એકવાર લખી લેશો તો તમને મજા આવશે. હવે જોઈએ સૌથી પહેલાં પહેલો શબ્દ છે જેમ કે એવરી વન. પહેલો શબ્દ છે એવરીવન. એવરીવન એટલે દરેક વ્યક્તિ માટે, બધા માટે. તમારે જ્યારે આવું કહેવું હોય ને કે બધા માટે, કે તમને બધાને મારે હેલો કહેવું છે, તો આ શબ્દ વપરાશે. તમારે ધારો કે તમે સ્ટેજ ઉપર ગયા છો અથવા લેક્ચર લો છો અને બધાને કહેવું છે કે હેલો, તમને બધાને હેલો એવરીવન. હેલો એવરીવન મતલબ કે તમને બધાને મારા નમસ્કાર અથવા હેલો આપણે કહી શકીએ, બરાબર છે. તો અહીંયા હેલો વપરાશે, હેલો એવરીવન. અહીંયા એક વ્યક્તિનું નામ નથી આવતું, બરાબર છે, બધાનું નામ આવે છે. ચલો, તમારે કહેવું છે કે હું આશા રાખું છું કે બધા અહીંયા પહોંચી ગયા છે, તમારે એવું કહેવું છે, તો સ્ટેજ ઉપર તમે શું કહેશો? આઈ હોપ એવરીવન ઇઝ હિયર. ખાસ યાદ રાખજો, અહીંયા શું આવશે? એવરીવન જે છે ને એક વચનમાં વપરાય છે, તો તમે શું વાપરશો? ઇઝ વાપરશો. આઈ હોપ એવરીવન ઇઝ હિયર. હું આશા રાખું છું કે બધા અહીંયા આપણે પહોંચી ગયા છીએ, એ અર્થમાં વપરાય છે. તમારે કહેવું છે કે દરેકે દરેક માણસ ખુશ જ હોય છે ને, દરેકે દરેક માણસ ખુશ હોય છે, તો આને ઇંગ્લિશમાં શું કહેશો? એવરીવન. બધા જ માણસ, દરેક માણસ. એવરીવન શું વપરાશે? જુઓ, એક વચન જમાં વપરાય છે એટલે ઇઝ વપરાશે. તમે કહેશો એવરીવન ઇઝ હેપી. એવરીવન ઇઝ હેપી. બધા માણસ ખુશ હોય છે. દરેકે દરેક વ્યક્તિ, એક એક વ્યક્તિની વાત છે, દરેકે દરેક વ્યક્તિ. એવરીવન ઇઝ હેપી એવું વપરાશે. તમારે કેવું છે બધા જ લોકો પાસ થઈ ગયા, મતલબ કે તમારે કેવું છે દરેકે દરેક જણ પાસ થઈ ગયો. તમે કહેશો એવરીવન પાસ્ડ ધી ટેસ્ટ. જો આની જગ્યાએ કોઈ નામ મૂકી દો, ધારો કે તમારે કહેવું છે મનીષ, તમે કહેશો મનીષ પાસ્ડ ધી ટેસ્ટ. મનીષ પાસ થઈ ગયો. એવરીવન એટલે દરેકે દરેક વ્યક્તિ પાસ થઈ ગયો એવું વાક્ય બનશે. તો પહેલો શબ્દ ક્લિયર છે એવરીવન. હવે તમારે કહેવું છે એવરીબડી, તો એ પણ વાપરી શકાય. એવરીવનની જગ્યાએ એવરીબડી પણ તમે વાપરી શકો. ચલો, તમારે કહેવું છે કે કાલે છે ને દરેકે દરેક માણસ હાજર હતો. કાલે બધા જ હાજર હતા. બધા એટલે દરેકે દરેક વ્યક્તિ, તો તમે એવરીવન વાપરી શકો, તમે એવરીબડી પણ વાપરી શકો. એવરીબડી, હવે ગઈકાલની વાત છે તો ઇઝની જગ્યાએ શું વપરાય? એક વચનમાં વોઝ વપરાશે. એવરીબડી વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. એવરીબડી વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. કાલે દરેકે દરેક વ્યક્તિ હાજર હતો, તો એક વચનમાં શું વપરાય છે? એવરીબડી અથવા એવરીવન વપરાય છે. તમારે કહેવું છે બધા અહીંયા પહોંચી ગયા, તો તમે શું કહેશો? ઇઝ એવરીવન હિયર. ઇઝ એવરીવન હિયર આનો મતલબ છે બધે બધા અહીંયા આવી ગયા, દરેકે દરેક અહીંયા પહોંચી ગયો વ્યક્તિ. ઇઝ એવરીવન હિયર એ અર્થમાં વપરાય છે. ચલો, વોઝ એવરીબડી ધેર. વોઝ એવરીબડી ધેર, શું કાલે દરેકે દરેક વ્યક્તિ ત્યાં હતો? બધા, આપણે બધાને પૂછીએ છીએ, બરાબર છે, દરેક વ્યક્તિ, ત્યારે એવરીવન વપરાય છે. ચલો, તો બીજી એક વસ્તુ યાદ રાખો. હવે વ્યક્તિ માટે શું વપરાય છે? દરેકે દરેક વ્યક્તિ, એવરીવન અથવા તો એવરી
બડી વપરાય છે, પણ દરેકે દરેક વસ્તુ છે તો તમે શું વાપરશો? એવરીથિંગ વાપરશો, એવરીથિંગ. અને દરેકે દરેક જગ્યા તમારે કહેવું છે કે ભગવાન દરેક જગ્યાએ છે તો તમારે એવરી વેર વાપરવું પડશે, બરાબર છે? ખાસ મને દરેકે દરેક વસ્તુ ખબર છે, તમે કહેશો એવરીથિંગ. હું દરેકે દરેક જગ્યાએ અહીંયા ફરેલો છું, તમે કહેશો એવરીવેર. એવા વાક્યો આવશે. પહેલું વાક્ય છે કે ભગવાન દરેક જગ્યાએ હોય છે. ધ ગોડ ઇઝ એવરીવેર. બોલો, ધ ગોડ ઇઝ એવરીવેર. ભગવાન દરેક જગ્યાએ છે એવું આપણે કહેવા માંગીએ છીએ. તમારે કહેવું છે મેં મારી ઘડિયાળ છે ને દરેકે દરેક જગ્યાએ જોઈ નાખી છે. આઈ લુક્ડ ફોર. હવે જુઓ, આઈ લુક્ડ એવરીવેર. આઈ લુક્ડ એવરીવેર. ભાઈ તે ઘડિયાળ શોધી? હા યાર, આઈ લુક્ડ એવરીવેર. મેં દરેક જગ્યાએ જોયું. આખું વાક્ય શું છે? આઈ લુક્ડ એવરીવેર ફોર માય વોચ. મેં મારી ઘડિયાળ શોધવા માટે બધે જ તપાસ કરી. તમારે કહેવું છે કે આપણે દરેકે દરેક વસ્તુ જોઈશે અને આપણી જોડે બધું જ છે. તમારે કહેવું છે આપણી જોડે બધું જ છે. વી હેવ. આપણી જોડે દરેક વસ્તુ છે. વી હેવ શું વપરાશે? એવરીથિંગ. વી હેવ એવરીથિંગ વી નીડ. વી હેવ એવરીથિંગ વી નીડ. આપણી જોડે આપણે જેટલું જોઈએ છે ને આપણી જોડે બધું જ છે. તું ખાલી ખાલી ટેન્શન ના લે. વી હેવ એવરીથિંગ વી નીડ. બરાબર છે? ચલો, તમારે કહેવું છે કે હું આશા રાખું છું કે તમારામાંથી દરેક જણ સાંભળી રહ્યો છે. દરેક જણ શું વાપરશો? એવરીવન. આઈ હોપ એવરીવન ઇઝ લિસનિંગ. આઈ હોપ એવરીવન ઇઝ લિસનિંગ. હું આશા રાખું છું કે દરેકે દરેક માણસ સાંભળી રહ્યો છે. તમે ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે મને બધી જ ખબર છે. ઘણાને એવું હોય છે. તમે કહેશો આઈ નો એવરીથિંગ. આઈ નો એવરીથિંગ. મને બધી જ ખબર છે. એવું આવો ઘમંડ ના રખાય. આઈ નો એવરીથિંગ, પણ વાક્ય એવું છે આઈ નો એવરીથિંગ, મને બધી જ ખબર છે. આવું એકચ્યુઅલમાં ના હોય, બરાબર ને? તો આવો ખોટો કોન્ફિડન્સ ના રખાય. ચલો, હવે આ જેટલા પણ વાક્યો જોયા એમાં આપણે શું કહીએ છીએ? દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક જગ્યા. પણ જો તમારે એવું કહેવું હોય કે શું કોઈ વસ્તુ છે, કોઈ છે ખરું, કોઈ છે, એક પણ વ્યક્તિ છે, તો ત્યાં તમે શું વાપરશો? તે એવરી નહીં વાપરીએ, ત્યાં આપણે વાપરશું એની વન અથવા તો એની બડી. ખાસ યાદ રાખો, પ્રશ્ન અથવા તો નકાર. બરાબર છે? ભાઈ કોઈએ આ વસ્તુ જોઈ છે, તમે તમારામાંથી કોઈ ત્યાં ગયેલું છે, કોઈ પણ એક વ્યક્તિ આ કરેલું છે, ત્યારે તમે આવા શબ્દો વાપરશો. એની વન અથવા તો એની બડી. વાક્ય પહેલું વાક્ય જોઈએ. જુઓ, તમે કહો છો એવરીવન રેડી. આનો અર્થ શું છે? તમારે બધાને રેડી કરવાના છે. બરાબર છે? ચલો, હું એક્ઝામ શરૂ કરું છું. એવરીવન રેડી. દરેકે દરેક વ્યક્તિ રેડી છે. આપણે એવું નથી કહેતા કે તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ રેડી છે. આપણે એવું નથી પૂછતા. અહીંયા શું પૂછીએ છીએ? એવરીવન રેડી. એ અર્થમાં તમે પૂછી રહ્યા છો. જુઓ, બીજું એક વાક્ય લખીએ. તમે કહો છો ઇઝ એવરીબડી લિસનિંગ. વાક્ય શું છે? ઇઝ એવરીબડી લિસનિંગ. તમે લેક્ચર લો છો કોઈ જગ્યાએ, તમે કહો છો ઇઝ એવરીબડી લિસનિંગ, મતલબ તમારામાંથી દરેકે દરેક વ્યક્તિ સાંભળી રહ્યો છે. દરેકે દરેક વ્યક્તિ. તમારે કહેવું છે કે યાર આખો ક્લાસ ઊંઘી રહ્યો છે, તમારામાંથી એક પણ જણ સાંભળી રહ્યો છે. ઇઝ અહીંયા શું આવશે? પ્રશ્ન છે. એક પણ જણ. તમે કહેશો એની વન. ખાસ યાદ રાખજો, ઇઝ એની વન. તો તમે મોટા ભાગે જોજો પ્રશ્નમાં શું વપરાશે? એની વન, એનીબડી, એનીવેર. આ શબ્દો. એક પણ વ્યક્તિ આ કરી રહ્યો છે ત્યારે આપણે શું વાપરીએ છીએ? એની વન. વાક્ય શું છે? ઇઝ એની વન લિસનિંગ. શું તમારામાંથી કોઈ પણ વ્યક્તિ, એક પણ આ સાંભળી રહ્યો છે? શું તમારામાંથી કોઈને આવવાની ઈચ્છા છે મારી જોડે? ઇઝ એની વન કમિંગ વિથ મી. ઇઝ એની વન. શું કોઈ પણ વ્યક્તિ તમારામાંથી એક પણ વ્યક્તિ મારી જોડે આવી રહ્યો છે? ઇઝ એની વન કમિંગ વિથ મી. શું વપરાશે? એની વન. તમારે કહેવું છે આજે કોલેજ કોઈ જઈ રહ્યું છે, કોઈ જવાનું છે? બધા નહીં જઈ રહ્યા. દરેકે દરેક નહીં, કોઈ પણ જવાનું છે. ઇઝ એની વન ગોઈંગ ટુ કોલેજ. ઇઝ એની વન ગોઈંગ ટુ કોલેજ ટુડે. શું વપરાશે? એની વન વપરાશે. શું તમારામાંથી કોઈએ મારી ચાવી જોઈ છે? હવે કોઈએ એટલે કોઈ પણ એકે જોઈ હોય તો પણ ચાલશે. તમે વાપરશો હેઝ એની વન સીન માય કીઝ. બોલો, હેઝ એની વન સીન માય કીઝ. પૂર્ણકાળ છે એટલે હેઝ જોડે ત્રીજું રૂપ સીનું શું આવે છે? સીનું. સી એટલે જોવું, સીન વપરાય છે. હેઝ એની વન સીન માય કીઝ. શું તમારામાંથી કોઈએ મારી ચાવી જોયેલી છે? તો જુઓ, પ્રશ્નમાં શું વપરાય છે?
એનીવાળા શબ્દો ખાસ વપરાય છે, બરાબર છે. જો નકાર વાક્યો હોય ને, નકાર તમારે ના પાડવી હોય, એ વાક્યોમાં શું વપરાશે? તમે એનીવાળો શબ્દ વાપરી શકો છો. વાક્ય છે મેં કોઈને નથી કહ્યું. એની પહેલાં એક વાક્ય એવું છે હકારમાં કે મેં દરેકને કહી દીધું છે. તમે કહેશો આઈ ટોલ્ડ એવરીવન. તમે બધાને જાણ કરી? હા ભાઈ, મેં બધાને કીધેલું છે. આઈ ટોલ્ડ એવરીવન અથવા તો એવરીબડી વાપરી શકાય. પણ નકારમાં વાક્ય છે કે ભાઈ મેં કોઈને નથી કીધું, કોઈને પણ નથી કીધું, એક પણ વ્યક્તિને નથી કીધું. આઈ ડિડન્ટ ટેલ. ટોલ્ડનું નકાર શું થાય? ડિડન્ટ ટેલ. આઈ ડિડન્ટ ટેલ એનીવન. મેં કોઈને નથી કીધું, એક પણ વ્યક્તિને. ભાઈ મને નથી લાગતું કે અંદર એક પણ વ્યક્તિ છે. આઈ ડોન્ટ થિંક નકાર વાક્ય છે એનીવન ઇઝ ઇનસાઇડ. ભાઈ રૂમ લોક કર્યો છે, અંદર કોઈ છે. આઈ ડોન્ટ થિંક એનીવન ઇઝ ઇનસાઇડ. મને નથી લાગતું કે અંદર કોઈ પણ વ્યક્તિ છે. ડોન્ટ ટેલ એનીબડી. જો આ પ્રશ્ન વાક્ય નથી, તમારે કહેવું છે કોઈને કહેતો નહીં. ડોન્ટ ટેલ નકાર વાક્ય છે એનીબડી. ડોન્ટ ટેલ એનીબડી. અહીંયા તમે એવરીબડી મૂકી દો. ધારો કે ડોન્ટ ટેલ એવરીબડી મતલબ બધાને ના કહેતો, કોઈને કોઈને કહીશ તો ચાલશે. અહીંયા જુઓ એનીબડી વાપર્યું છે. ડોન્ટ ટેલ એનીબડી, કોઈને પણ ના કહેતો, એક પણ વ્યક્તિને ના કહેતો, બરાબર છે. તમારે કેવું છે તમે અહીંયા કોઈને ઓળખો છો? પ્રશ્ન છે કોઈ પણ એક વ્યક્તિને ઓળખો છો? ડુ યુ નો એનીવન હિયર. જુઓ ડુ યુ નો એનીવન હિયર. શું અહીંયા તમે કોઈને પણ ઓળખો છો? ત્યારે આ શબ્દ વપરાશે. હવે અન્ય બીજા શબ્દો પણ છે જે તમે જોઈ લો, જેમ કે એનીવન, એનીબડી. આ તો આપણે સમજી ગયા. કોઈ પણ એક વ્યક્તિ, તમારે નકાર કે પ્રશ્ન કરવો છે તો આ વપરાશે. જો કોઈ વસ્તુ હોય તો શું વપરાશે? એનીથિંગ. તમારે કોઈ આ વસ્તુ તમને ખબર છે, એક પણ વસ્તુ આની ખબર છે, તમે કહેશો એનીથિંગ. આમાંથી કોઈ પણ જગ્યા, કોઈ પણ એક જગ્યા તમારે પૂછવું છે, તમે કહેશો એનીવેર. એનીથિંગ. તો ખાસ આ બધું યાદ રાખો. નકારમાં અને પ્રશ્નોમાં આ શબ્દો વપરાશે, બરાબર છે. જો તમે એવરીવાળા શબ્દો વાપરશો તો હકારમાં વપરાય છે કે દરેક જગ્યા, દરેક વ્યક્તિ, દરેક વસ્તુ. તો શું વપરાય? તમારે કહેવું છે એવરી વપરાશે. પણ આમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે કે નકાર છે, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક જગ્યા, તો શું વપરાશે? એનીવેર વપરાશે. તમારે કહેવું છે કોઈ પણ જગ્યાએ હું ક્યાંય નહોતો ગયો, મતલબ કે હું એક પણ જગ્યાએ ક્યાંય નહોતો ગયો. નકાર વાક્ય છે આઈ ડિડન્ટ ગો એનીવેર લાસ્ટ સન્ડે. હું ગયા રવિવારે કોઈ પણ જગ્યાએ નહોતો ગયો. આઈ ડિડન્ટ ગો એનીવેર. અહીંયા એવરીવેર ના વપરાય. હું દરેક જગ્યાએ નહોતો ગયો એવું નથી આવતું. હું કોઈ પણ જગ્યાએ નહોતો ગયો. કોઈ પણ એનીવેર વાપરવું પડશે. તમારે કેવું છે હું આના વિશે કંઈ પણ નથી જાણતો, કંઈ પણ વસ્તુ, બરાબર ને? આ વસ્તુ વિશે કશું જ નથી જાણતો. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધીસ. આના વિશે મને કશી જ ખબર નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ વસ્તુ છે, એનીથિંગ અબાઉટ ધીસ. તમે અહીંયા કહેશો આઈ ડોન્ટ નો એનીવન. આઈ ડોન્ટ નો એનીવન. હું અહીંયા કોઈને નથી ઓળખતો, એવું વાક્ય બની શકે. ચલો હવે તમે કહો છો કે મને નથી લાગતું અંદર કોઈ પણ વ્યક્તિ છે. નકાર વાક્ય છે આઈ ડોન્ટ થિંક એનીવન ઇઝ ઇનસાઇડ. એનીવન વપરાય છે. તમે એવું પણ કહી શકો આઈ ડોન્ટની જગ્યાએ નકારમાં તમે આનું હકાર કરીને એવું કહી શકો આઈ થિંક. અહીંયા આઈ થિંક મૂકી દો અને એનીવન છે એનું તમારે નકાર મૂકવાનું છે નો વન. તો આ વાક્ય બનશે આઈ થિંક નો વન. તો એનીવનની જગ્યાએ તમે શું મૂક્યું છે? નો વન કે ડોન્ટનું જે નકાર છે એ તમે અહીંયા લાવી દીધું છે. સો આઈ થિંક નો વન ઇઝ ઇનસાઇડ. બોલો આઈ થિંક નો વન ઇઝ ઇનસાઇડ. તમે અહીંયા નો બડી પણ મૂકી શકો. આઈ થિંક નો બડી ઇઝ ઇનસાઇડ. મતલબ કે હું વિચારું છું, મારું માનવું છે કે અંદર કોઈ નથી. તો એ અર્થમાં નો બડી અથવા નો વન વાપરી શકાય. તો અહીંયા હકાર વાપર્યું છે, પાછળ આપણે નકારવાળા શબ્દો વાપર્યા છે. ચલો, શું તમારે કંઈ પણ જોઈએ છીએ? હવે કંઈ પણ, જુઓ વસ્તુ છે, પ્રશ્ન છે, શું કંઈ પણ જોઈએ છીએ? તમે શું કહેશો? ડુ યુ નીડ એનીથિંગ? ડુ યુ નીડ એનીથિંગ? શું તમારે કોઈ પણ વસ્તુ જોઈએ છે? આપણે ઉપર વાક્ય જોયું કે આપણી જોડે બધું જ છે. ડુ યુ નીડ એનીથિંગ? તમે કહેશો નો. તમે શું કહેશો? નો, મારી જોડે બધું જ છે. આઈ હેવ એવરીથિંગ. આઈ હેવ એવરીથિંગ આઈ નીડ. મારી જોડે બધું જ છે જે મારે જોઈએ છે. ચલો, ધારો કે હોટલમાં ગયા છો અને વેઇટર કહે છે સર આ તમારું બિલ આવ્યું. સર હિયર ઇઝ ધ બિલ. આ રહ્યું તમારું બિલ. તમે કહો છો ભાઈ મેં કશું જ નથી મંગાવ્યું, કશું જ નથી મંગાવ્યું. નકાર વાક્ય છે આઈ ડિડન્ટ ઓર્ડર
એનીથિંગ વપરાશે. આઈ ડિડન્ટ ઓર્ડર એનીથિંગ, મેં કશું જ નથી મંગાવ્યું. કશું જ આવે ને તમારે એનીવાળા શબ્દો મૂકવા પડે, વસ્તુ હોય તો એનીથિંગ મૂકવું પડે. ચલો, તમારે કહેવું છે કે આજે બધા જ હાજર છે. આઈ થિંક, હવે હકાર વાક્ય છે, એવરીવન વપરાશે, દરેકે દરેક વ્યક્તિ. આઈ થિંક એવરીવન ઇઝ પ્રેઝન્ટ ટુડે. અને તમારે કહેવું છે કોઈ પણ આજે ગેરહાજર નથી, તો પ્રેઝન્ટનું વિરોધી થાય છે એબસન્ટ. આઈ થિંક, હવે મને લાગે છે આજે કોઈ પણ ગેરહાજર નથી, તો આઈ થિંક નો વન ઇઝ એબસન્ટ ટુડે. તો બંને વાક્યોનો અર્થ સરખો છે. આઈ થિંક એવરીવન ઇઝ પ્રેઝન્ટ ટુડે, અને તમારે કહેવું છે આઈ થિંક નો વન અને પાછળ ગેરહાજર મૂક્યું છે, તો આ બંને વાક્યો સરખા જ મતલબ નીકળે છે. ચલો, નેક્સ્ટ વાક્ય છે, શું કોઈને ઇન્ટરેસ્ટ છે આમાં? કોઈને ઇન્ટરેસ્ટ છે એક પણ વ્યક્તિને, તો શું આવશે? એક પણ વ્યક્તિ તમે અહીંયા મૂકશો એવરીબડી. હવે એવરીબડી એટલે શું થાય? દરેક વ્યક્તિ. તમારે કહેવું છે કોઈ પણને ઇન્ટરેસ્ટ છે, પ્રશ્ન છે તો એની મૂકવું પડશે. એની વન, અથવા તમે અહીંયા શું મૂકી શકો? એની બડી. એનીબડી ઇન્ટરેસ્ટેડ, એનીવન ઇન્ટરેસ્ટેડ, એનીવન ઇન્ટરેસ્ટેડ. શું કોઈને ઇન્ટરેસ્ટ છે? હવે જુઓ જવાબમાં શું છે, આપણે એવું કહીએ, એવું પણ કહી શકીએ ને, આઈ થિંક નો બડી ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આઈ થિંક નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ. મને લાગે છે કોઈને ઇન્ટરેસ્ટ નથી. અહીંયા જ નો બડી મૂકી દીધું. આઈ થિંક નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ. તમારે કેવું છે? આઈ થિંક નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ, એવું પણ લખી શકાય. આઈ થિંક નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ. તમે એવું પણ કહી શકો, આઈ થિંક એવરીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ. તો આ બધા જ શબ્દો હકારમાં છે એટલે એવરીવન અથવા એવરીબડી વાપરી શકાય. અને વાક્ય નકારમાં હોય ને તમારે લખવું હોય તો નો બડી, નો વન આ પણ વાપરી શકાય. બરાબર છે? પ્રશ્ન નથી એટલા માટે. તો આ રીતે આ બધા જ શબ્દો તમે વાપરી શકો. ચોક્કસથી કંઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખશો. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.